સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહમાં વધારો થાય તે હેતુ રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવને ઊંડું કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ધારાસભ્ય સંજય કરોડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। મહત્વનું છે કે હજુ સુધી પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી। ત્યારે ચોમાસું નજીકમાં જ હોય તેવામાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થયો હોવાનું સાબિત થઈ રહ્યું છે। આ સાથે જ સંકલનના અભાવના કારણે અનેક ચોંકાવનારી વિગતો પણ મળી રહી છે। ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્ર અંગે કોઈપણ પ્રકારની સ્થાયી સમિતિના ચેરમેનને જાણકારી ન હોવાની વિગતો જણાવી હતી। જોકે 2 તબક્કામાં કામ ચાલતું હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસણાએ જણાવી સમગ્ર વિગત આપી હતી। હાલ જૂનાગઢને મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું અને ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। 2 દિવસ પહેલાં મેં તળાવની રૂબરૂ મુલાકાત કરેલી હતી। તળાવનું કામ એની ગતિથી ચાલી રહ્યું છે। તળાવનું કામ 2 તબક્કામાં થવાનું છે, પ્રથમ તબક્કો અને બીજો તબક્કો। પ્રથમ તબક્કાનું કામ અંદાજિત 2 માસમાં પૂર્ણ થઈ જશે। વાસ્તવિક સ્થિતિમાં હમણાં જ મોન્સૂન આવે છે, તો આ તળાવ ફરીથી પાણીથી ભરાવવું જોઈએ। એ માટે થઈ એના આઉટલેટ અને ઇનલેટની કામગીરી, હાલ ઇનલેટની કામગીરી શરૂ છે, આઉટલેટની કામગીરી શરૂ થઈ રહી છે। એટલે ફરીથી ચોમાસામાં તળાવ ભરાય એ માટે થઈ એનું આઉટલેટ તાત્કાલિક બને એ માટે પણ મેં અધિકારીઓને અને એના કોન્ટ્રાક્ટરને સૂચના આપેલ છે। હાલ કામગીરી પૂરી ગતિથી ચાલુ છે, એટલે ટૂંક સમયમાં જ તળાવનો પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે।